એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સુપ્રીમ કોર્ટ બાદ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જૂતું ફેંકાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એડિશનલ પ્રિન્સિપલ જજ એમ.પી. પુરોહિત પર જૂતું ફેંકવામાં આવ્યું છે। સેશન્સ કોર્ટમાં જૂતું ફેંકવાની ઘટના બની છે। ફરિયાદીની અપીલ કાઢી નાખતા જૂતું ફેંકાયું હોવાનો ઘટના બની છે। પોલીસે જૂતું ફેંકનારની અટકાયત કરી છે અને વધુ તપાસ અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સેશન્સ કોર્ટમાં જૂતું ફેંકવાની ઘટના બની છે। ફરિયાદનો નિકાલ કરતા જૂતું ફેંકવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, સેશન્સ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું અને જે યુવાન દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું તેની અટકાયત કરી લેવામાં આવી છે। કોણ યુવાન હતો અને શું મળી રહી છે આ અંગે માહિતી? જી ચોક્કસથી એની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ બાદ જે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ છે ત્યાં આગળ જે ફરિયાદી છે તે ફરિયાદીની અપીલ કોર્ટ દ્વારા જે નકારી દેવામાં આવી હતી તેને લઈને ફરિયાદી દ્વારા એડિશનલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.પી. પુરોહિત પર જૂતું છે તે ફેંકવામાં આવ્યું છે ને સમગ્ર વિગતે વાત કરવામાં આવે તો જે મેટ્રો કોર્ટની જે મારામારીની ઘટના હતી તે મારામારીની ઘટના મેટ્રો કોર્ટના ચુકાદા આવ્યા બાદ સેશન્સ કોર્ટમાં અપીલ માટે આવી હતી અને તે અપીલ સેશન્સ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી। નકારી કાઢતા જ જે ફરિયાદી હતા તે ફરિયાદી દ્વારા જે કોર્ટ પરિસરની અંદર કોર્ટ રૂમની અંદર જે જજ સાહેબ છે તેમની સામે જ જૂતું કાઢીને તેમની ઉપર ફેંકવામાં આવ્યું હતું। એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ આ પ્રકારની જે ઘટના છે તે બની હતી। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા B.R. ગવઈ પાસે પણ આ પ્રકારની જે ઘટના છે તે બની હતી। ત્યારબાદ અમદાવાદની સેશન્સ કોર્ટમાં પ્રકારની જે ઘટના છે તે બનવા પામી છે અને તાત્કાલિક જ સેશન્સ કોર્ટના જે રજિસ્ટ્રાર છે તેમના દ્વારા કારંજ પોલીસ સ્ટેશનનો જે સંપર્ક છે તે કરવામાં આવ્યો। કારંજ પોલીસ સ્ટેશન અત્યારે હાલ જે જૂતું ફેંકનાર છે તેને લઈ જવામાં આવ્યું છે, તેની અટકાયત કરવામાં આવી છે। ત્યારબાદ જો એડિશનલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ફરિયાદ આપવામાં આવે અથવા તો કોર્ટ રજિસ્ટ્રાર દ્વારા જે ફરિયાદ આપવામાં આવે તો તેની પર ફરિયાદ પણ નોંધાય તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ પ્રબળ જોવા મળી રહી છે। જી, આ યુવાન કોણ હતો, શું નામ હતું, તેની કોઈ ઓળખ સામે આવી છે? જી ચોક્કસથી હજી સુધી યુવાનની કોઈ ઓળખ સામે નથી આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કારંજ પોલીસ સ્ટેશન ખાતે તેની પૂછપરછ અત્યારે હાલ ચાલી રહી છે। કારંજ પોલીસ દ્વારા તેની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। થોડીક જ વારની સંપૂર્ણ માહિતી છે તે બહાર આવે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ જોવાઈ રહી છે। આભાર ધવલ, જોડાવા માટે અને માહિતી